ડભોલીમાં સરકારી દુકાનમાંથી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ. સ્થાનિક વિસ્તારના લોકોએ કંટાળી જનતા રેડ કરી હતી. ખાનગી ગુણીમાં અનાજ સગેવગે કરાતું હતું. ડભોલી ખાતેની વ્યાજબી ભાવની K40 દુકાન સીલ કરાઈ. જિલ્લા પુરવઠા વિભાગની કાર્યવાહી. ખાનગી ગોડાઉનમાં રહેલો જથ્થો પણ સીઝ કરાયો. સમગ્ર અનાજ કૌભાંડમાં મસમોટા માથાઓની સંડોવણી. હિમાંશુ, નાગજી, કૈલાસ, બંસીધર, રાહુલ નામના ઇસમોના નામ ચર્ચામાં. તમામની કોલ રેકોર્ડિંગની તપાસ થાય તો અનાજ ચોરીના કૌભાંડનો મોટો પર્દાફાશ થવાની શક્યતા. અગાઉ સચિનમાંથી અનાજ ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું. જે કૌભાંડની જેમ જ ડભોલી ખાતે ચાલતું કૌભાંડ. સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજ બારોબાર સગેવગે થતું હોવાની રાવ. વ્યાજબી ભાવની દુકાનમાંથી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ. જિલ્લા પુરવઠા વિભાગના મામલતદાર દ્વારા તપાસ. ટેલિફોનિક ફરિયાદ બાદ ટીમ સ્થળ પર પહોંચી હતી. K40ના સંચાલક હેમલતા અમૃતલાલ પટેલના ત્યાં તપાસ હાથ ધરાઈ. તપાસ કરતા ઘઉંના 126 કટ્ટા જ્યારે અન્ય 42 કટ્ટા મળી આવ્યા. જિલ્લા પુરવઠા વિભાગે 8400 કિલો જથ્થો સીઝ કર્યો, જે અંગે હાલ કાર્યવાહી ચાલુ છે. દુકાનનો સ્ટોક પણ લેવામાં આવ્યો છે. દુકાનદાર સામે હાલ કાર્યવાહી ચાલુ છે. વાહન માલિક સામે પણ તપાસ ચાલુ છે. વાહનના GPS ટ્રેકિંગની પણ તપાસ કરાશે. સ્થળ તપાસ દરમિયાન ટેમ્પો બિનવારસી હાલતમાં મળ્યો, જ્યારે અનાજનો જથ્થો મળી આવ્યો હતો. સરકારી દુકાન પરથી થોડા પ્રાઇવેટ કટ્ટા મળ્યા હતા. ભૂતકાળમાં પણ પરવાનેદાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પરવાનેદારનો ભૂતકાળનો ઇતિહાસ જણાઈ આવ્યો છે. હકીકત ધ્યાને આવશે તે મુજબ કાર્યવાહી થશે. ડ્રાઈવરોના નિવેદન નોંધવામાં આવશે. સરકારી ગોડાઉનની પણ તપાસ કરવામાં આવશે. આ સસ્તા અનાજની દુકાન ઉપર જે રેડ પાડવામાં આવી છે તે રેડ આજથી 3-4 વર્ષ પહેલા પણ પડેલી છે. અને જે વ્યક્તિને આ સસ્તા અનાજની દુકાનનું કામ સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું એ લોકો આજથી 3 વર્ષ પહેલા પણ ચોરી કરતા હતા. એમનું લાયસન્સ રદ કરાવવામાં આવ્યું, છતાં પણ એ જ લાયસન્સ બદલી અને એમના દીકરીના નામે કરવામાં આવ્યું. અને એની દીકરીના નામે જે લાયસન્સ છે એ નામ ઉપર પાછી લોકો ચોરી કરવા માંડ્યા. તો આ એકને એક લાયસન્સ સરકાર એકને એક પરિવારને શા માટે આપે છે? તો આમાં સરકારની કાં તો અધિકારીઓની બહુ સારી મિલીભગત છે, તો એ મિલીભગત બહાર પડે અને લાયસન્સ સદાય માટે રદ કરવામાં આવે અને કોઈ સારા માણસને આનું લાયસન્સ આપવામાં આવે એવી અમારી સ્થાનિકની વિનંતી છે. 2 દિવસ પહેલા રેડ થઈ હતી, તો સીલ ક્યારે મારવામાં આવ્યું? સીલ મારવામાં પણ આટલો સમય? જ્યારે રેડ પડી ત્યારે રેડ પડ્યા પછી અમે જ્યારે સ્થાનિક અધિકારીઓને બોલાવીએ છીએ ત્યારે 3-4 કલાક પછી અધિકારીઓ આવે છે. આવી અને 2-2 કલાક સુધી અહીંયા બેસે છે અને કોઈ કામકાજ કરતા નથી. પણ ઉપરથી જ્યારે થોડું પ્રેશર આવવાથી તે લોકો કામકાજ તો ચાલુ કરે છે, ગણતરી કરે છે, પણ દુકાનને સીલ મારતા નથી. અને પોતાની રેશનની દુકાનની અંદર જે પણ કાગળિયા કે જે પણ લેપટોપ હોય છે તે દુકાનના સંચાલકને કાઢવા દે છે. કાઢી અને સંચાલક પોતાનું લેપટોપ લઈ અને ભાગી જાય છે. છતાં પણ એ અધિકારીઓ દુકાનને સીલ મારતા નથી. બીજા દિવસે આખા દિવસ માટે દુકાનને સીલ હોતું નથી અને ત્રીજા દિવસે ત્યાં સીલ મારવામાં આવે છે. એટલે અધિકારીઓની પણ સાંગર હોઈ શકે છે આની અંદર, તો એની તપાસ કરવામાં આવે. અહીં આ સસ્તા અનાજની દુકાન છે, તો અહીંના લોકો દ્વારા વારંવાર અમને કહેવામાં આવતું હતું કે બેન, અમને પૂરતો જથ્થો અનાજનો આપતા નથી, તમે કંઈક કરો. જ્યારે અમને વધારે ફરિયાદ આવતા અહીં તપાસ કરી તો અનાજના ગોડાઉનો ભરેલા હતા અને એ બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનોમાં ભરીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા હતા. ત્યારે અમે તપાસ કરી, દુકાનદાર સાથે વાતચીત કરી તો થોડી બોલાચાલી થઈ, એટલે અમે પુરવઠા અધિકારીઓને ફરિયાદ કરી અને એમને બોલાવેલા. ગત 12 તારીખે આ અનાજના જથ્થો, એમનું ગોડાઉન બધું પકડાયું અને પુરવઠા અધિકારી દ્વારા સીલ પણ મારવામાં આવેલું. પણ એને પણ ઘણા દિવસ થઈ ગયા, એટલે લાગે છે કે આ સીલ ખાલી ઉપર છલ્લું કહેવા પૂરતું મારવામાં આવ્યું છે. એના પર જે કાર્યવાહી કરવાની જરૂર છે કાર્યવાહી થઈ નથી. એટલે આજે અમે અધિકારીઓને પણ એ જ જણાવવા માંગીએ છીએ કે આના પર જરૂરી કાર્યવાહી ઝડપથી કરવામાં આવે અને ખરેખર જે લોકો માટે અનાજ પૂરું પાડવામાં આવે છે લોકો સુધી પહોંચે એવા લોકોને આવા દુકાનનું લાયસન્સ આપવામાં આવે. આ અગાઉ લગભગ 3 વર્ષ પહેલા પણ આ જ દુકાન પર અમારી ટીમ દ્વારા જ આને પકડવામાં આવેલી અને ત્યારે પણ સીલ મારવામાં આવેલું, પણ ત્યારે પણ કોઈ જે કાર્યવાહી જરૂરી છે થઈ નથી. અને આજે ફરીવાર આ જ વસ્તુ છે. એટલે અમારું કહેવાનું એ જ છે કે આવા દુકાનદારોને છાવરવામાં શા માટે આવે છે? આવા દુકાનદારોને ન છાવરી અને જે વ્યક્તિ ખરેખર લોકો માટે કામ કરવા માંગે છે અને લોકોને અનાજ પહોંચાડી શકે એવા વ્યક્તિને આનું લાયસન્સ આપવું જોઈએ અને આવા લોકોને રદ કરવું જોઈએ. અમિત, મામલતદાર કતારગામ, તારીખ 13/2/2026ના રોજ કતારગામમાં આવેલી K40 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા
અમે K40ના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના 126 કટ્ટા અને બીજા 42 ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે 8,400 kgનો જથ્થો અમે સીઝ કરેલ છે અને એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે. સર સ્થળ પર જે અલગ પણ જથ્થો ત્યાં અવેલેબલ હતો શું એનો સ્ટોક લેવામાં આવ્યો છે? હા, એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે કાર્યવાહી ચાલુ છે હાલ. સર અનાજનો જે જથ્થો છે તે સ્ટોક કરતાં વધુ મર્યાદાની અંદર સ્ટોક છે એટલે જે વાહન ડિલિવરી માટે આવે છે જીપીએસ લગાવવામાં આવ્યું હોય છે તો કઈ રીતે તે દિશામાં તપાસ? જે વાહન મળી આવ્યું હતું GJ19Y1721 એના જે માલિક છે એમની સાથે એમનોએ અમે તપાસની અત્યારે હાલના કામગીરી ચાલુ છે અને એ જે કંઈ પણ જથ્થો અને જે વાહન છે એનું જીપીએસની ટ્રેકિંગ પણ અમે કરીશું. સર જ્યારે સ્થળ પર તપાસ માટે ગયા ત્યારે શું જોવા મળ્યું હતું? સ્થળ પર જ્યારે જવામાં આવ્યું હતું ત્યારે હરિદર્શનનો ખાડો ડભોલી ખાતે ત્યાં એક ટેમ્પો બિનવારસી હાલતમાં હતું અને ત્યાં અનાજના જે જથ્થો છે એ અમને મળી આવ્યો હતો અને એના ઉપર અમે કાર્યવાહી કરી અને એ દિવસે સીઝર હુકમ કરવામાં આવે છે. સરકારી ગોળીમાંથી પ્રાઇવેટ ગોળીમાં કંઈ માલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યો હતો, શું આ હકીકત? જ્યારે અમે સ્થળ પર ગયા હતા ત્યારે સરકારી ગુણીમાંથી એવી કોઈ અમને સ્થળ પર જ મળી આવેલ નથી, પરંતુ જે દુકાન છે ત્યાં થોડા કટ્ટા અમને મળ્યા હતા. સર દુકાન પહેલાં પણ સીઝ કરવામાં આવી? યસ, ભૂતકાળમાં પણ આ દુકાનદાર જે દુકાન છે એમના પર કાર્યવાહી કરવામાં આવેલ છે, એટલે ભૂતકાળનો ઇતિહાસ જણાય આવે છે. એટલે ભૂતકાળના ઇતિહાસને જોતા હવે કઈ રીતની કાર્યવાહી થશે તમારે? આમાં જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને જે કંઈ પણ હકીકતો અમારા ધ્યાને આવશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી આમાં કરીશું. ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા છે? ડ્રાઈવરોના નિવેદનમાં અત્યારે અમારી તપાસ ચાલુ છે અને એમના નિવેદનથી આગળ અમે કાર્યવાહી કરીશું. સરકારી ગોડાઉનની કઈ રીતની તપાસ? સરકારી ગોડાઉન અત્યારે તપાસમાં છે. જે પ્રમાણેની આગળ હકીકતલક્ષી જે કંઈ પણ મળશે અમને અહેવાલ એ પ્રમાણે આગળ વધીશું.